નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સ્વાગત કરું છું. આજના સમયે આપણે કોઈને એ સવાલ પૂછીએ કે મહાત્મા ગાંધીની કર્મભૂમિ શું હતી, તો જવાબ એ મળે કે આજે મહાત્મા ગાંધીની કર્મભૂમિ એ વિશ્વનું ફલક છે અને વિચારો એ અનંત કોટી સુધી જીવવાના છે. તો એ મહાત્મા ગાંધીને વિશ્વ આકર્ષે, પણ મહાત્મા ગાંધીની જન્મભૂમિને આખું વિશ્વ આકર્ષે, નેતાઓને પણ આકર્ષે. એમાંના જે એક નેતા મનસુખ માંડવિયા, જે પોરબંદર લોકસભા પરથી એ ચૂંટણી લડવા આવ્યા છે, અત્યારે એનો પ્રચાર ચાલી રહ્યો છે. એ પ્રચારની વચ્ચે થોડા સવાલો, મારા અને તમારા સવાલો આજે મનસુખભાઈને આપણે પૂછીશું. પોતે કેન્દ્રીય મંત્રી પણ રહ્યા છે, એમની પાસે રોડ એન્ડ શિપિંગનો કાર્યભાર પણ રહ્યો છે, એની સાથે આરોગ્ય મંત્રી પણ છે. તો એ સવાલો જે ખરેખર દેશ માટે જરૂરી છે, તમારે અને મારે જેના જવાબ જોઈએ છે, એ સવાલ, એ જવાબ આજે મનસુખભાઈ સાથે કરીએ. મનસુખભાઈ, મહામંથનમાં આપનું સ્વાગત કરું છું. જી નમસ્તે. મારો પહેલો સવાલ, 2019માં જ્યારે મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ હતી, એ સમયે તમે એક પદયાત્રા કરી. 2019નો સમય લોકસભાની બરાબર પહેલાનો સમય. તમને ખબર હતી કે 2024માં તમે પોરબંદરથી લોકસભાની ચૂંટણી લડવા જશો? બિલકુલ સ્વાભાવિક છે. એક મહિના પહેલા પણ મને ખબર નહોતી કે હું પોરબંદર લોકસભાની ચૂંટણી લડવા જઈશ. પરંતુ એ પદયાત્રા મેં એટલા માટે કરી હતી, ગાંધીજીની 150મી જન્મ જયંતિ હતી. ગાંધીજીના વિચારો એના સમય દરમિયાન જેટલા ઉપયુક્ત હતા, એટલા જ વર્તમાન સમયની અંદર ઉપયુક્ત છે. એમણે એ વખતે બેસિક એજ્યુકેશન, બુનિયાદી શિક્ષણનો વિચાર આપ્યો હતો. અને મહાત્મા ગાંધીએ કહ્યું હતું, મારા જીવનનો અંતિમ और ઉત્તમ સમાજને કોઈ પ્રદાન હોય તો એ બુનિયાદી શિક્ષણ છે. બુનિયાદી શિક્ષણ એટલે કેવી કેળવણી? શ્રમ સાથે જોડાયેલી કેળવણી, સમૂહ જીવન, સ્વાવલંબન, વ્યક્તિ ટકા લાવે એવું નહીં, વ્યક્તિ કેળવાય, જીવનલક્ષી શિક્ષણ, એ મહાત્મા ગાંધીની સમાજને પ્રદાન છે. એ શૈક્ષણિક સંસ્થાઓ રાજ્યની અંદર પણ છે, દેશમાં પણ છે, પરંતુ મૃતઃપાય સ્થિતિની અંદર હોય એવી સ્થિતિમાં આવી ગઈ. એ ગ્રાન્ટેડ છે, એની પાસે લેન્ડ છે, જમીન છે, પરંતુ નળિયા બાદલવાની સગવડતા નહોતી થતી. કેમ? એ શિક્ષણ ધીમે 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 વર્તમાન સમયની અંદર ઉપેક્ષિત થતું ગયું અને લોકો અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ભણવા લાગ્યા, વિદ્યાર્થીઓને મોકલવા લાગ્યા, ટકાના શિક્ષણ ઉપર જતા રહ્યા. એટલે જીવનલક્ષી શિક્ષણ લોકો ધીમે ધીમે ભૂલવા લાગ્યા. મને એવું થયું કે જેમ ફ્લેક્શન એન્ડ રિફ્લેક્શન ઇક્વલ એન્ડ રાઇવલ, એટલે તમે જેટલું પ્રકૃતિથી દૂર જાઓ એટલું એનું રિએક્શન આવે. એટલે આપણે, મને યાદ છે બરાબર, યોગા થઈને દુનિયામાંથી આવ્યું, આપણે યોગા કરવા લાગ્યા. આપણે ત્યાં 60ના દશકાની અંદર કહેતા હતા કે કેમિકલ ફર્ટિલાઇઝર નાખો, ખેત ઉત્પાદન વધારો. અત્યારે એ જ ઓફિસર જે રિટાયર્ડ નથી કર્યા, એ લોકો એવું કે છે કે ઓર્ગેનિક અને નેચરલ ફાર્મિંગ કરો, ખેત ઉત્પાદન જાળવી રાખો. પહેલા ગામડાની અંદર આવીને પ્રચાર થતો હતો કે ક્રોસ બ્રીડ ડેવલપ કરો, દૂધ ઉત્પાદન વધારો. હવે હજુ એ અધિકારીઓ નિવૃત્ત નથી થયા, એ ગામડે જઈને પ્રચાર કરે છે કે ઓરિજિનલ બ્રીડ રાખો, દૂધ ઉત્પાદન જાળવી રાખો. એમ બુનિયાદી શિક્ષણ એ જીવનલક્ષી શિક્ષણ છે. એની સાથે જોડાયેલી સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ બચે, જીવે, તાકી દુનિયા અને દેશ એના તરફ પાછું રિટર્ન થાય. મને બહુ સ્પષ્ટ દેખાય છે કે એક વખત માણસની ભૂખ હોય પેલા સંપત્તિ કમાવાની. સંપત્તિ કમાઈ લે એટલે પછી એની અપેક્ષા હોય એ સંપત્તિ એ પોતે મહેનત કરીને કમાયા છે, એ સંપત્તિને સાચવે એવી સંતતિ જોઈશે, એવા બાળકો જોઈશે, કેળવાયેલા બાળકો જોઈશે. જીવનલક્ષી શિક્ષણ, માતા પિતા સાથે વ્યવહાર કેમ કરવો, શ્રમનું મહત્વ કેમ શીખવું, સ્વાવલંબનનો અર્થ શું, સમૂહ જીવન શું, એ શિક્ષણ ક્યાં મળશે? આવી સંસ્થાઓને જોડતી ભાવનગર જિલ્લાની અંદર મેં 150 કિલોમીટરની પદયાત્રા કરી હતી. મણારથી મેં ચાલુ કરી હતી અને લોક ભારતી સણોસરા પૂજ્ય નાના દાદાએ સ્થાપેલી સંસ્થાની અંદર મેં એનું સમાપન કર્યું હતું. એનાથી બહુ ઉત્તમ મેસેજ ગયો. મારો ઉદ્દેશ એ હતો કે શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ, અગ્રેસર લોકો આ શિક્ષણને સમજે અને અન્ય જગ્યાએ અનુદાન આપે છે તો આવી સંસ્થાઓને પણ અનુદાન આપે. મને કહેતા ખુશી એ વાતની છે કે મેં આ મારી 150 કિલોમીટરની પદયાત્રામાં 12 સંસ્થાઓને જોડતી મારી પદયાત્રા હતી
પરંતુ એના મેસેજ એવા ગયા, કેટલાય ઉદ્યોગપતિઓએ આવી સંસ્થાઓને દત્તક લઈ લીધી, એમના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ચાલુ કર્યું, એને આર્થિક સહયોગ કર્યો. સૌરાષ્ટ્રની અંદર આવી 60 સંસ્થાઓ છે, રાજ્યની અંદર આવી 150 સંસ્થાઓ છે. આ બધી સંસ્થાઓને આપણે બચાવવી છે. એના અભિયાનના ભાગરૂપે મેં આ પદયાત્રા કરી હતી. મારો શુદ્ધ ઉદ્દેશ એ હતો કે ગાંધીના મૂલ્યો જીવતા રહે, અને મેં એ યાત્રાનું નામ રાખ્યું હતું ગાંધી મૂલ્યોના માર્ગ પર. અને હું ચોક્કસ કહીશ, આજે પ્રધાનમંત્રીજી જે નિર્ણયો લઈ રહ્યા છે, હું તમને કહું, સ્વચ્છતા વહા પ્રભુતા મહાત્મા ગાંધીએ આપેલું સ્લોગન છે. મોદીજીએ શું કર્યું? સ્વચ્છતાની જ વાત કરી ને. મહાત્મા ગાંધી વિકેન્દ્રિત અર્થવ્યવસ્થાની વાત કરતા હતા, મોદીજી એ જ વાત કરી રહ્યા છે. ગ્રામ સ્વરાજ્યની વાત કરી રહ્યા છે. તો આજે પણ મોદીજી ગ્રામ સ્વરાજ્યની વાત કરે છે, ગામડા બેઠા કરવાની વાત કરે છે, ગામમાં જળસંચયની વાત કરે છે. એ વખતે ગાંધીજી જે કહીને ગયા હતા, એ જે કરતા હતા, એ અત્યારે લગભગ ગાંધીજીએ સ્વાવલંબનની વાત કરી હતી. વોટ ઇઝ આત્મનિર્ભર ભારત? આત્મનિર્ભર ભારત એ સ્વાવલંબન ભારતનું એક સ્વરૂપ છે. તો મહાત્મા ગાંધીએ જે ચિંતન આપ્યું છે, એ ચિંતન આજે પણ મારા સપનાનું ભારત, એની બુક વાંચવા જેવી છે. એનાથી આપણને દર્શન મળશે કે એમને કેવું સપનું આ દેશ માટે સેવ્યું હતું. એ પૂરું કરવાની જિમ્મેવારી નવા ભારતના નાગરિક તરીકે આપણી છે, અને એ દાયિત્વ અદા કરવા માટે મેં પદયાત્રા કરી હતી. એક સવાલ એ છે કે જ્યારે તમે પદયાત્રા કરી, તમારું એક રાજ્યસભાનું ફલક હતું, એ પછી તમે આરોગ્ય મંત્રી બન્યા, દેશના મોટા પ્રશ્નો તમારી સામે આવતા હોય. હું એ સ્થાનિક પ્રશ્નોની વાત કરું છું. જ્યારે મનસુખ માંડવિયા પોરબંદર લોકસભાના પ્રતિનિધિ તરીકે મેદાનમાં ઉતર્યા છે, તો તમને બોધ છે કે નાના લોકોના પ્રશ્નો પણ તમારે સાંભળવા પડશે? સ્વાભાવિક છે. હું જનપ્રતિનિધિ રહ્યો છું, પાલિતાણાથી ધારાસભ્ય રહ્યો છું, અને જનપ્રતિનિધિ તરીકે તમારી 2 જવાબદારીઓ છે. એક તો જનતા પ્રત્યે જનતાના પ્રશ્નો લોકપ્રતિનિધિ તરીકે કોને કે જેને આપણે સરકારમાં પહોંચાડવાના હોય, એ આપણું દાયિત્વ હોય છે. એને નિશંક રૂપે પૂરું કરવાની આપણી જવાબદારી હોય છે, અને હું પૂરું કરીશ. સરકાર બનવા વિશેનો જે માહોલ બન્યો, એના કારણે લોકો એવું કહી રહ્યા છે કે મનસુખભાઈ એકવાર તો અહીંયા લડશે, પછી સરકાર બની તો મંત્રી પણ બનશે, પણ અહીંયા ક્યાં પોરબંદરના લોકોને દેખાવાના કે એના પ્રશ્નો માટે આવશે? આ પ્રશ્ન તમારા માટે મોટો છે. મંત્રી હોય કે ના હોય, લોક પ્રતિનિધિ ચૂંટાયા પછી હું બહુ એડવાન્સ કહેવા નથી માંગતો, પણ લોકો યાદ કરશે કે એક લોક પ્રતિનિધિ તરીકે મનસુખ માંડવિયાએ લોકસભા ક્ષેત્ર પ્રત્યે કેટલું જવાબદારી પૂર્વકનો વ્યવહાર કર્યો હતો. કારણ કે અત્યારે હું કહું એનો કોઈ મતલબ નથી. હું તો રેકોર્ડિંગ કરું છું, રેકોર્ડિંગ થાય છે, જે બોલો છે હું તો બાંધી રહ્યો છું મનસુખ માંડવિયાને. કાલે કોઈ પોરબંદરનો જનતા પૂછશે તો હું તો બતાવીશ કે મનસુખભાઈ બોલ્યા હતા. એમાં એવું છે હેમંતભાઈ, બાંધવા ના પડે અમને. અમે બંધાયેલા જ હોય, અમારી જવાબદારી છે. આ મોદીની ગેરંટી છે, મોદીના માણસો છે. હું નહીં, અમારા કોઈ પણ જનપ્રતિનિધિ જનતા પ્રત્યે પોતાની જવાબદારીને હંમેશા સમજતા રહ્યા છે. હું જનપ્રતિનિધિ તરીકે મારો વ્યવહાર જનતા સાથે જોડાવાનું અવશ્ય કરીશ, એમાં કોઈ ચિંતાને કારણ નથી. તમે ઓન રેકોર્ડ નોંધી રહ્યા છો, અને આ તમારું રેકોર્ડિંગ પછી મને સંભળાવજો, અને પોરબંદર વાસીઓને સંભળાવજો. એ જરૂર પડશે તો સંભળાવીશ. એક સવાલ એ હતો સ્થાનિક પ્રશ્નનો, કદાચ પોરબંદરની જનતા, તમે જ્યારે જે વિસ્તારમાં અત્યારે પ્રચાર કરી રહ્યા છો, તમને પૂછતી હશે, જ્યારે પણ ચૂંટણી આવે એ ભાજપના નેતાઓ આવે અને એક વાયદો આપે કે ભાઈ ઘેડ વિસ્તારનો જે પ્રશ્ન છે અમે એને સોર્ટ આઉટ કરીશું, જે નદી છે એને એમ કે ઊંડી કરવાની એકમાત્ર વિકલ્પ છે તો અમે એ કરી નાખીશું. પણ ચૂંટણી પતી જાય દર વખતે હું મારા ટીવીમાં એ ખેડૂતોને રડતા બતાવું છું કે ઘેડ વિસ્તારમાં પાણી ફરી વળ્યા ને આપણને પોતાને એવું થાય કે આ એવો તો કયો પ્રશ્ન છે જે દુનિયાની કાયનાત એને ઉકેલી નથી શકતી. એવડો મોટો તો કોઈ પ્રશ્ન નથી. તમે શું કરશો? હું તમારા વિઝનને સમજવા હું બહુ સ્પષ્ટ માનું છું કે કોઈ પ્રશ્ન એવો ના હોય કે જેનો ઉકેલ ના હોય. ઠેઠ નર્મદાનું પાણી સૌરાષ્ટ્રના 150 ડેમોમાં છોડીને સૌરાષ્ટ્રની ધરતીને નવપલ્વિત કરવાનું ભગીરથ કાર્ય જો થતું હોય, 1,20,000 કિલોમીટર પીવાના પાણીની પાઇપલાઇનથી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ગામડાઓને પીવાનું પાણી પહોંચાડવામાં જો સરકાર સફળ જતી હોય, તો ઓજત નદીનું પાણી રેલના રૂપમાં ફરી વળે તો એ પાણીને નદી ઊંડી કરીને અથવા તો સાયન્ટિફિક વિકલ્પોનું રિસર્ચ કરીને, સંશોધન કરીને એના વિકલ્પ અમે ચોક્કસ રીતે શોધીશું. અને હું તમને ખાતરી આપું છું કે ઘેડનું પાણી ભરાવાનો પ્રશ્ન છે, કારણ કે
ત્યાં વર્ષમાં એક ફસલ લઈ શકાય એવી સ્થિતિ હોય હા. અને એમાં પણ ફસલ ધોવાઈ જાય તો બિચારા વર્ષની અંદર એની આજીવિકાનો સવાલ છે. એ ઉકેલવા માટે અમે ચોક્કસ પ્રયત્નશીલ રહેશું. ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા હમણાં એક સભામાં એવું બોલ્યા, જ્યાંથી તમારા પ્રતિદ્વંદ્વી પણ એકવાર ધારાસભ્ય રહી ચૂક્યા છે, એમને હરાવીને જે જીતા, કે ભાઈ ધોરાજી ઉપલેટાના એવા રોડ રસ્તા છે કે મારે એમ કે મનસુખભાઈ માટે લીડ કાઢવી એ મારા માટે મુશ્કેલ બનશે. આ બધા પ્રશ્નો તમારી સામે અત્યારે આ પ્રચાર દરમિયાન આવે છે કે નહીં? સ્વાભાવિક છે. લોકોને જનપ્રતિનિધિ અત્યારે જ્યારે ગામડે જાય, પ્રચાર કરવા જાય, જેમ આપણે જોયું, હું પ્રચાર કરી રહ્યો છું. મોદીજી દેશમાં રાજ્યની અંદર 14 વર્ષ મુખ્યમંત્રી રહ્યા, 10 વર્ષ દેશના પ્રધાનમંત્રી રહ્યા. એ સમય દરમિયાન ગામડામાં રોડ, પાણી અને લાઇટની સુવિધા ઉપલબ્ધ થાય. એમાં રોડ ક્યારેક ધોવાયો હોય અથવા તો રોડ સમય પૂરો થઈ ગયો હોય, તૂટ્યો હોય, ઘણી વખત અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, એના હિસાબે ક્યારેક રોડ જલ્દી પણ તૂટી જાય. એવા સ્થિતિની અંદર લોકો રોડ રસ્તાની માંગણી કરે, સ્વાભાવિક છે. અને એ રોડ રસ્તા કરવા એ અમારી જિમ્મેવારી પણ છે. એવી કોઈ પણ બાબતો અમારા ધ્યાન ઉપર આવે તો અમે ચોક્કસ રીતે જનપ્રતિનિધિના રૂપમાં અમે વિષયને આગળ ધપાવીશું. કેશોદ માણાવદરમાં તમે અત્યારે જે પ્રચાર કરી રહ્યા છો, તો એક વાત એવી આવી કે જે નેતાને તમે કોંગ્રેસમાંથી ભાજપમાં લઈ આવ્યા, એકવાર ચૂંટાયા પણ ખરા અને 2022માં પોતે હારી ગયા, જવાહર ચાવડાની હું વાત કરું છું. એકવાર તો તમે પણ કીધું કે ભાઈ એના પ્રી શિડ્યુલ હશે ને, એ કંઈક કોઈ કામમાં હશે તો કદાચ નહીં આવી શકા હોય, કોઈક ઘટના બની હશે. તમારા પ્રચારમાં એ નેતા કેમ નથી દેખાતા? જે હું અહીંયા આવું છું, હું એક સ્થાનિક લોકોને મળ્યા પછી આ પ્રશ્ન તમને જવાહર ચાવડા, હું એટલું ચોક્કસ કહું, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે અને અમારા નેતા છે. તમે જોશો ખેલદિલીપૂર્વક એને કોઈ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કોમેન્ટ નથી કરી. ભારતીય જનતા પાર્ટીની સાથે છે. અમને પણ વ્યક્તિગત તौर પર પણ એમણે કહ્યું છે કે હું આપ સૌની સાથે છું, પાર્ટીની સાથે છું. એટલે કોઈ શંકા કુશંકા કરવાની જરૂર નથી. એમની અનુકૂળતા મુજબ એ પણ પ્રચાર કરશે. લલિતભાઈ ધોરાજીથી જ્યારે તમારી સામે ચૂંટણી લડી રહ્યા છે, પોતે ધારાસભ્ય પણ હતા અને હવે પોરબંદરમાં એ તમારા સામે પ્રતિસ્પર્ધી છે, તમે એની સામે લડવામાં ચેલેન્જ શું જોવો છો? એમાં એવું છે, મારે ચૂંટણી લડવાની છે જનતાના ભરોસે અને જનતાનો વિશ્વાસ સંપાદન કરીને. હું આટલા દિવસથી સમજો 2 માર્ચ અમારી ટિકિટ ડિક્લેર થઈ હતી, એને આજે લગભગ 1.5 મહિનો થયો. 1.5 મહિનાથી હું આ વિસ્તારની અંદર કેમ્પેઇન કરી રહ્યો છું, ચૂંટણી પ્રચાર કરી રહ્યો છું. મારા ચૂંટણી પ્રચાર દરમિયાન મેં જે જનતાનો ભારતીય જનતા પાર્ટી પ્રત્યે એક તરફા વિશ્વાસ જોયો છે, એક તરફા કહીશ, અને મોદીજી પ્રત્યેની મેં શ્રદ્ધા જોઈ છે. આ બે જ પરિબળ છે જે ભારતીય જનતા પાર્ટીને બહુ જંગી બહુમતીથી 5 લાખ પ્લસની લીડથી પોરબંદર લોકસભા સીટને જીતાવશે. 370 પ્લસ ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવ્યાપી સીટો હાંસલ કરશે અને 400 પ્લસ સાથે મોદીજીના નેતૃત્વમાં એનડીએની સરકાર બનશે, એ હું ચોક્કસ કહીશ. હું પોરબંદરના એ કેટલાક લોકો સાથે, તમારા મતદારો સાથે, રાધર નાગરિકો સાથે, મતદાર નહીં કહું, હું એ વાત કરતો હતો. એ માછીમારોનો એક પ્રશ્ન એ છે, સ્થાનિક લોકોનો છે, કે એમની મોંઘી બોટ જે એમને લોન પર લીધી હોય, 350 જેટલી બોટ એ પાકિસ્તાન પાસે છે, 400 જેટલા લોકો આપણા ગુજરાતના નાગરિકો એ પાકિસ્તાન પાસે છે. તમારો પોતાનો રોલ શું હશે જો જનતા તમને અહીંથી ચૂંટીને મોકલે છે? તો આ એક સમસ્યામાં તમારી ભૂમિકા તમે શું જુઓ છો? જો આ વિષય આંતરરાષ્ટ્રીય વિષય છે અને હું તો ભારત સરકારનું કેબિનેટનો મંત્રી છું, મને ભલીભાંતિ સમજ છે આ વિષયને ઇન્ટરનેશનલ બેઝ ઉપર કેવી રીતે રિઝોલ્વ કરાય. દાખલા તરીકે આપણા માછીમારોને આપણે સતર્ક રહે અને જીપીએસ આપ્યું છે, એને એલર્ટ આપ્યું છે કે તમે બોર્ડર ક્રોસ ના કરો, એની જળસીમામાં ના જાઓ. એની જળસીમામાં જાય અને કોઈ પકડી જાય, પાકિસ્તાનના ની એજન્સીઓ એને પકડીને પાકિસ્તાનની જેલમાં પૂરી દે. એવી સ્થિતિની અંદર પછી બંને દેશો પોતાના માછીમારોને છોડવા માટેની વાતચીત કરે અને વાતચીતમાંથી પછી એના રૂલ્સ રેગ્યુલેશન અનુસાર એ લોકો રિક્ત કરે, છોડે. એવી રીતે સરકારની સતત પ્રક્રિયા છે. તમે ઘણા વખતથી જોતા હશો, ધીમે ધીમે આપણા માછીમારોને પકડવાની સ્થિતિ ઓછી બની રહી છે. પહેલા તો અઠવાડિયા 15 દિવસની અંદર એટલી બોટ પકડાય રોજ મેસેજ આવતા હતા. હવે ધીમે ધીમે આપણે આપણા મછવારા ભાઈઓને પણ સજ્જ કર્યા છે, ટેકનોલોજી સજ્જ કર્યા છે. એમ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ પાકિસ્તાનને પણ
આપણે આપણી સ્ટ્રોંગલી વાત રાખીએ છીએ. તમે અમારી સરહદમાં હોય એને નહીં પકડો, પકડે તો તરત કાર્યવાહી કરવા કહીએ છીએ અને પાછળ રહીએ છીએ, તો એનો ઘણો ફાયદો થયો છે. એક સમય હતો 1000 1200 માછીમારો આપણા પાકિસ્તાનની જેલમાં છબડતા હતા, એની જગ્યાએ અત્યારે બિલકુલ નથી, એવું નહીં કહું, 400 જેટલા હા, છે. આવું સતત હોતું રહેતું હોય છે. પણ અમે એને જલ્દી છૂટે એના માટે પ્રયાસ કરીએ છીએ. છૂટી જાય પછી સહી સલામત પોતાના ઘરે પહોંચે એની ચિંતા કરીએ છીએ. મછવારા ભાઈઓ પાકિસ્તાનની જેલમાં હોય તો એના ઘરની ચિંતા સરકારથી થાય એટલી કરીએ છીએ. આ અમે હંમેશા કરતા રહ્યા છીએ અને એનું પરિણામ પણ આપણને મળી રહ્યું છે. મનસુખભાઈ, એક તમારો વિષય જે અત્યાર સુધી તમે જોયો 2021 જૂન જુલાઈ પછીથી, કે એવું કહે છે કે વર્તમાનમાંથી જો આપણે કંઈ ના શીખ્યા તો આપણી જે ભવિષ્યની પેઢીઓ છે એ મુશ્કેલીને ભોગવે છે. તો એ આપણી અત્યારની જવાબદારી છે. કોરોના જેવી મહામારી આવી, આ દેશની સરકારે, દેશના લોકોએ બોધ લીધો. સરકારે શું વાસ્તવમાં બોધ લીધો કે ભવિષ્યમાં કંઈ પણ આવી ઘટના બનશે, 100 વર્ષે 200 વર્ષે, તો આ સરકારે આ કરેલું કામ એ આવનારી પેઢીને એ કામમાં આવશે અને મુશ્કેલીમાં નહીં નાખે. બહુ સાચી વાત છે. દરેક ઘટનામાંથી દરેક વ્યક્તિએ અને દરેક રાજ્ય પણ શીખવું જોઈએ, એટલે કે દેશે પણ શીખવું જોઈએ. કોવિડ નામની મહામારી આવી, આપણે નહીં, આખી દુનિયાએ શીખ્યું. આખી દુનિયા કોવિડ મેનેજમેન્ટમાં પુઅર સાબિત થઈ. એવી સ્થિતિમાં આપણે આપણા ટ્રેડિશનલ સંસાધનો, એ વખતે તો મારે આખી દુનિયા સાથે વાતો થતી હતી. દુનિયા એવું કહેતી હતી કે ભારત તો મેનેજ જ નહીં કરી શકે અને ભારતની અંદર જેટલી કેઝ્યુઅલિટી થશે એના આધારે દુનિયાનો આંકડો નક્કી થશે. પરંતુ જે રીતે મોદીજીએ અમને માર્ગદર્શન આપ્યું, દેશની અંદર કોવિડ મેનેજમેન્ટ થયું, દેશની અંદર વેક્સિનેશનનું રિસર્ચ અને પ્રોડક્શન થયું, દેશની અંદર ઓક્સિજન મેનેજમેન્ટ થયું, દેશની અંદર મેડિસિન, એ વખતે દુનિયા પાસે મેડિસિન નહોતી. એક ડેવલપ્ડ કન્ટ્રીના હેલ્થ મિનિસ્ટરનો મને કોલ આવ્યો હતો. મને કે ઓનરેબલ હેલ્થ મિનિસ્ટર, વી હેવ નીડ ટુ હાઇડ્રોક્સીક્લોરોક્વિન એન્ડ એઝિથ્રોમાઇસિન. લાસ્ટ 15 days we have no azithromycin and hydroxychloroquine. 15 દિવસથી અમારી પાસે આ દવા નથી, તમે મોકલો. એમણે કહ્યું કે અમે તમને વેન્ટિલેટર મોકલશું. ત્યારે મેં કહ્યું હતું કે અમારે વેન્ટિલેટરની જરૂર છે, પણ અમે એવી ક્રાઇસિસની સ્થિતિની અંદર કોઈની સાથે બાર્ગેનિંગ નથી કરતા, તમે પ્લેન મોકલો. અમેરિકાએ કીધું ડેઈલી 5 થી 7 પ્લેન આ દેશની ધરતી ઉપર મેડિસિન લેવા માટે આવતા હતા. એ વખતે આપણે વિશ્વના 150 દેશોને મેડિસિન ઉપલબ્ધ કરાવી, 100 દેશોને વેક્સિન ઉપલબ્ધ કરાવ્યું. દુનિયા જ્યારે સ્ટોક પાઇલિંગ કરી રહ્યું હતું ત્યારે આપણે દુનિયાને વેક્સિન આપી રહ્યા હતા. એટલે આપણે બેસ્ટ કોવિડ મેનેજમેન્ટ કર્યું. એક વાત. બીજી વાત, આપે કહ્યું છે કે તમે ભવિષ્યની તૈયારી કેવી કરી, એમાંથી શું શીખ્યા. આટલું આપણે કર્યું છતાં પણ આપણા હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ગેપ ક્યાં છે એને આઈડેન્ટિફાઈ કર્યો કે ભાઈ એક તાલુકા મથક પર, કારણ કે એપિડેમિયોલોજી લેબોરેટરી બહુ આવશ્યક છે. કોઈ જગ્યાએ કોઈ પણ પ્રકારનો રોગ આવ્યો તો એ દિલ્હી સેન્ટ્રલ ICMR ને કેમ ખબર પડે, આપણી વાયરોલોજીકલ લેબોરેટરીને કેમ ખબર પડે. તો એક સિક્વન્સ અને એક ચેનલ બનવી જોઈએ કે ભાઈ એક તાલુકા મથક પર સરકારની લેબ હોય, એક જિલ્લા મથક પર મોટી લેબ હોય જેમાં ઓલ ટાઈપ ઓફ ટેસ્ટ થઈ જતા હોય, અને એક સ્ટેટ લેવલ પર હોય, રિજનલ લેવલ પર હોય અને સેન્ટ્રલ હોય, એ બધી જોડાયેલી હોય. દેશમાં કોઈ પણ જગ્યાએ જીનોમ સિક્વન્સિંગ સતત થતું હોય, એના ડેટા સબમિટ થતા હોય, તો કોઈ નવો વાયરસ આવે તો આપણને ખબર પડે, કોઈ નવી બીમારી આવે તો સેન્ટ્રલ લેબોરેટરીને તરત જ ખબર પડે. એના માટે અમે લેબોરેટરીની એક શૃંખલા ચાલુ કરવા માટેનો એક પ્લાન કર્યો. એક તાલુકા પ્લેસ પર, ડિસ્ટ્રિક્ટ પ્લેસ પર અને સેન્ટ્રલ લેવલ પર હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરવા માટે નક્કી કર્યું. દરેક ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં એક 100 બેડનું ક્રિટિકલ કેર યુનિટ બનાવ્યું, અત્યારે બની રહ્યું છે. એના માટે થઈને દરેક જિલ્લાની અંદર એવરેજ, એક જિલ્લામાં આપણા 700 જિલ્લા ગણો, 730 જિલ્લા છે, એક જિલ્લાની અંદર એવરેજ અમે 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાના છીએ. અને એ યોજનાનું નામ આપ્યું 5 વર્ષની અંદર આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન. આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન અંતર્ગત 5 વર્ષની અંદર 64,000 કરોડ રૂપિયાના ખર્ચે, પ્રતિ ડિસ્ટ્રિક્ટ એવરેજ 100 કરોડ રૂપિયાના ખર્ચે અમે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી રહ્યા છીએ. 1.5 વર્ષ પૂર્ણ થઈ ગયું છે, હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ રહ્યું છે, જે 5 વર્ષના અંતે
ભવિષ્યની અંદર આવી 50 વર્ષની અંદર કોઈ બીમારી આવે, કોઈ આ પ્રકારની મહામારી આવે તો એનો આપણે સામનો કરી શકીએ એ પ્રકારની આપણે તૈયારી કરી છે. એક સવાલ એ હતો જે રાધર હું સમજુ છું, હકીકત કંઈક જુદી હોઈ શકે, કે આત્મનિર્ભર ભારત બનાવવા માટે તમે ચાઇનામાંથી કેટલીક કેમિકલ અને કેટલીક વસ્તુઓ બેન તો કરી દીધી, પણ એ ઇન્ડસ્ટ્રીનો મૂળભૂત આધાર હતો. આપણે ત્યાં એ કેટલી બની કેટલી નહીં બની એ એક આખો અલગ વિષય છે. તો કેટલીક એવી એસેન્શિયલ વસ્તુઓ બનાવતી ફેક્ટરીઝ બંધ થઈ. ક્યાંક જીઆઈડીસીમાં આપણને એ અસર દેખાઈ કે ભાઈ ચલો ફાઇન, આપણે આત્મનિર્ભર થઈ રહ્યા છીએ તો કોકે ભોગ આપવો પડશે, પણ એ ઇન્ડસ્ટ્રી જે નાની નાની ઇન્ડસ્ટ્રી હતી ઘણા બધા અંશે એણે ભોગ આપ્યો. અંકલેશ્વર જેવી જીઆઈડીસીમાં કંઈક સ્થિતિ જુદી છે, કદાચ મે બી એ વાસ્તવિકતા તમને ખબર હશે. એની સાથે એક સામાન્ય માણસ જે એવી દવાઓ લેતો હતો કે જેને એક સ્ટ્રીપ 100 રૂપિયાની પડતી હતી, એના 300 ને 350 રૂપિયા એ આફ્ટર કોવિડ થઈ ગયા. તો એક વાત તો એ છે કે તમે આત્મનિર્ભર ભારત કરી રહ્યા છો, અને બીજી બાજુ આ એક્ઝિસ્ટિંગ જે સ્થિતિ છે એ થોડી કંઈક એ દિશા સૂચક એમાં છે. હેમંતભાઈ એ વિષય છે. આત્મનિર્ભર ભારતની વ્યાખ્યા શું? તો બધું જ ઇમ્પોર્ટ બંધ કરી દેવું એટલે આત્મનિર્ભર ભારત નહીં. કારણ કે વર્તમાન સમયમાં ગ્લોબલાઇઝેશનમાં આપણે દુનિયામાંથી લાવવું પણ પડશે, દુનિયાને આપવું પણ પડશે. પરંતુ આત્મનિર્ભર ભારત એટલે આપણી ક્રિટિકલ જરૂરિયાત, દાખલા તરીકે મેડિસિન છે, આપણી ક્રિટિકલ જરૂરત છે. કોવિડ દરમિયાન અમે જોયું આપણે ત્યાં ફોર્મ્યુલેશન ઇન્ડસ્ટ્રીઝ ફાર્માની લગભગ 12,000 છે, પરંતુ એનું રો મટીરિયલ આપણે મોટાભાગે ઇમ્પોર્ટ કરતા હતા. હવે એવા 52 પ્રકારના એપીઆઈ એવા હતા, એપીઆઈ એટલે રો મટીરિયલ 52 પ્રકારના, જો એક જ દેશમાંથી આવતા બંધ થઈ જાય ને તો આપણી ફોર્મ્યુલેશન ઇન્ડસ્ટ્રીઝ ઉપર બહુ નેગેટિવ અસર આવે. કારણ કે એક એપીઆઈમાં 10, 15, 20 પ્રકારની દવાઓ બનતી હોય. હવે એ ત્યાંથી આવવાનું બંધ થઈ જાય, અને એ થોડા સમય માટે બંધ થયું હતું જ્યારે ડોકાલામ ઇસ્યુ થયો, ચાઇના પર આપણું ટેન્શન વધ્યું બોર્ડર ઉપર, ત્યારે આ બધી અસરો આવી. અને એ વખતે મેં નિર્ણય કર્યો કે ક્રિટિકલ કોઈ પણ દવા છે, દવાનું રો મટીરિયલ છે, એ ભારતની અંદર જ બનવું જોઈએ. અને એ બનાવવા માટે થઈને આપણે બહારથી આવતું હોય એના પર પ્રતિબંધ ન રાખ્યો, કારણ કે આપણી જરૂરત હતી, પણ દેશમાં બનાવી લેવું જોઈએ. એટલે અમે પીએલઆઈ સ્કીમ લાવ્યા, ઓકે, 14,000 કરોડ રૂપિયાની. એમાં અમે શું કર્યું, જે દવાનું રો મટીરિયલ વિદેશથી આવે છે એ આપણી કંપની બનાવે, તો અમે કીધું કે ભાઈ તમે વાયબિલિટી ગેપ એનાલિસિસ કરો કે તમે આપ દેશમાં શું કામ નથી બનાવતા નથી આવડતું એવું નહીં, પણ દુનિયા આપણે ત્યાં સસ્તું ડમ્પ કરે છે, તો આપણને મોંઘું પડે એટલે આપણે નથી બનાવતા, ઇમ્પોર્ટ કરી લઈએ છીએ. તો કેટલું મોંઘું પડે છે? તો કે 20% મોંઘું પડે છે. અમે કીધું તમે બનાવો, 20% પૈસા સરકાર આપી દે. એવા 14,000 કરોડની પીએલઆઈ સ્કીમ આપણે લાવ્યા. એનું પરિણામ એ આવ્યું 54 માંથી અત્યારે 39 એપીઆઈ દેશમાં બનવાના ચાલુ થઈ ગયા. આ દેશમાં બ્રેન પાવર અને મેન પાવરની કદી કમી નથી. આ સામર્થ્યવાન દેશ છે, શક્તિશાળી દેશ છે, એ બધું જ છે. હું તમને ઉદાહરણ દઈશ. એક વખત મોદીજીએ દેશના સાયન્ટિસ્ટને બોલાવ્યા, મીટિંગ કરી કે ભાઈ કોવિડ ની મહામારી આવી છે, આપણે કઈ રીતે સામનો કરીશું? તો આપણે વૈજ્ઞાનિકોએ કહ્યું કે સાહેબ આ તો અનનોન વાયરસ છે, આગળ જઈને કેવું બિહેવિયર કરશે એ અમને ખબર નથી. એમ દુનિયાના કોઈ સાયન્ટિસ્ટને ખબર નથી, પરંતુ અમને એટલી ખબર છે કે વેક્સિન આનો ઉકેલ હોઈ શકે. અને એ વખતે મોદીજીએ કહ્યું હતું કે મને મારા દેશના વૈજ્ઞાનિકો પર ભરોસો છે, સંસાધનની કોઈ કમી નહીં રહે, તમે વેક્સિન બનાવો. સફળતા તમારી, નિષ્ફળતા નરેન્દ્ર મોદીની. અને મને કહેતા ખુશી એ વાતની છે કે સ્મોલ પોક્સનું વેક્સિન આવ્યું ને, શીતળાનું, દુનિયામાં બન્યા પછી 7 વર્ષે ભારતમાં આવ્યું હતું. એવી રીતે ટિટેનસનું વેક્સિન દુનિયામાં બન્યા પછી 8 વર્ષે ભારતમાં આવ્યું હતું. રૂબેલાનું વેક્સિન દુનિયામાં બન્યા પછી 5 વર્ષે ભારતમાં આવ્યું હતું. એવી રીતે કોવિડનું વેક્સિન 5 વર્ષે આવ્યું હોત તો નહીં. આપણા વૈજ્ઞાનિકોએ ચેલેન્જ ઉપાડી. અને મને કહેતા ખુશી એ વાતની છે કે આ દુનિયામાં પહેલો ડોઝ વેક્સિનનો 20 ડિસેમ્બર 2020ના દિવસે લાગ્યો હતો. ત્યાર પછી 16 જાન્યુઆરી 2021ના, એટલે કે 1 મહિનાની અંદર ઇન્ડિયામાં રિસર્ચ થયેલું, ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ થયેલું, વેક્સિનનો પહેલો ડોઝ લગાવવામાં આપણે સફળ થયા હતા. એટલે આ દેશના સામર્થ્યનો ઉપયોગ કરી અને આપણે દેશની શક્તિઓને
ખીલવી શકીએ છીએ. એવી રીતે આપણે દેશની અંદર PLI 1 લાવ્યા, પછી PLI 2 લાવ્યા. PLI એ પણ 15,000 કરોડની 30,000 કરોડ રૂપિયા ભારત સરકારે માત્ર કંપનીઓ વિદેશથી આવતા રો મટીરિયલ ઉપર આપણે આધાર નહીં રાખવો પડે અને આપણી ક્રિટિકલ રિક્વાયરમેન્ટ આપણે જ પૂરી કરીએ એના માટે થઈને આપણે જોગવાઈ કરી એના અચ્છા પરિણામો, બહુ સારા પરિણામો આપણને અત્યારે મળી રહ્યા છે. એટલે આત્મનિર્ભર ભારત તહેત દેશની કોઈ ઇન્ડસ્ટ્રીઝ બંધ ના થાય, બલકે નવી ઇન્ડસ્ટ્રીઝ ખુલે. કોઈ દેશ આપણને આપણું ગળું ના ખોટી શકે કે ભાઈ અમે આ વસ્તુ બંધ કરી દેશું. નહીં, અમે બનાવી લેશું. આ સામર્થ મોદી ગવર્મેન્ટમાં દેશે જોયું. તો આ મુદ્દા પર તમારી નજર છે? બહુ સતત નજર છે, બહુ કન્ટિન્યુઅસ. અમે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, ઇન્ડિયન ફાર્મા એસોસિએશન, આ બધા સાથે મહિને એક વખત મીટિંગ કરતા હોઈએ. અમે બહુ સ્પષ્ટ માનીએ છીએ સરકારના નિર્ણય ટેબલ ઉપર ના થાય, સરકારના નિર્ણય ઓફિસમાં ન થાય. ઓફિસના 5 ઓફિસર બેસે ને મંત્રી બેસે ને નિર્ણય કરે તો ભૂતકાળમાં થતા હતા. જેના માટે તમે નિર્ણય કરી રહ્યા છો, ઇન્ડસ્ટ્રીઝ માટેનો કોઈ નિર્ણય કરો છો તો ઇન્ડસ્ટ્રીઝ સાથે સ્ટેક હોલ્ડર કન્સલ્ટેશન પહેલા થવું જોઈએ. એનો વોઇસ તમારે પહેલા સમજવો જોઈએ. અમે કોઈ નિર્ણય સ્ટેક હોલ્ડર કન્સલ્ટેશન વગર અમારે નથી લેતા. અમારે PLI લાવવી છે તો કઈ ચીજમાં PLI લાવવી જોઈએ, અમે એની સામે પ્રેઝન્ટેશન દઈએ. એમાંથી ઇન્ડસ્ટ્રીઝ કે આ તમારે કરવાનું છે, આના ઉપર તમારે ઇમ્પોર્ટ ડ્યુટી નાખવાની જરૂર છે, આ રો મટીરિયલ ઇન્ડિયામાં નથી બનતું અને આ વિદેશથી આપણે લાવવું જ પડે તો એના તમે ડ્યુટીમાંથી મુક્તિ આપો. એના આધારે અમે નિર્ણય કરીએ છીએ. એટલે દેશમાં FDI પણ વધી રહ્યું છે, ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ પણ વધી રહ્યો છે અને દેશમાં લોકલ ઇન્ડસ્ટ્રીઝ પણ ડેવલપ થઈ રહી છે. કોરોના પછી એક ફરિયાદ ખૂબ આવી, મે બી એમ્સ એમાં કંઈક કરી રહ્યો છે, પણ હું તમારી પાસેથી એ જવાબ માંગુ છું કે 21-22 વર્ષના દીકરો કે દીકરી એ નીકળ્યા, મોટે ભાગે દીકરાઓની માથાકૂટ છે કે એના CCTV આવે કે ભાઈ જતો રહ્યો, શું થયું તો કે હાર્ટ એટેક આવ્યો. લોકોના મનમાં એ ખૂબ સવાલો છે કે આજે સાજો નરવો એક માણસ જેની વાસ્તવમાં મરવાની ઉંમર નથી, એ કેમ આ થઈ રહ્યું છે? તમને પણ ખૂબ સવાલ પૂછાયા. રાધર ગુજરાતમાં પણ આ સમસ્યા મોટા શહેરોથી માંડીને નાના ગામડા સુધી છે કે કેમ લોકોને એ એટેક આવે છે ને ફટ દઈને એનો જીવ જતો રહે છે, એ કેમ થઈ રહ્યું છે? વાત તમારી સાચી છે. કાર્ડિયાક એરેસ્ટનું પ્રમાણ વધ્યું છે અત્યારે. આપણે ઘણી વખત જોઈએ છીએ સિંગર ગાતા ગાતા કાર્ડિયાક એરેસ્ટનો ભોગ બની જાય છે, કોઈ રમતા રમતા કાર્ડિયાક એરેસ્ટનો ભોગ બની જાય છે, કોઈ પગથિયું દાદરા ચડતા હોય ને કાર્ડિયાક એરેસ્ટનો ભોગ બની જાય છે. એના ઉપર આ ભારતમાં જ નહીં, સારી દુનિયાની અંદર કાર્ડિયાક એરેસ્ટના કેસ વધી રહ્યા છે. એના ઉપર બહુ અલગ અલગ સંશોધન પણ થઈ રહ્યા છે અને અલગ અલગ કારણો એમાં આવી રહ્યા છે. કોઈ સ્પેસિફિક કારણ એમાં આઈડેન્ટિફાઈ નથી થતું, પરંતુ લાઈફસ્ટાઈલ, વ્યસનો, આલ્કોહોલ કન્ઝપ્શન, તંબાકુ કન્ઝપ્શન આવા કેટલાય કારણો આવી રહ્યા છે એમાં. એટલે લાઈફસ્ટાઈલ આમાં સૌથી મોટું રિસ્પોન્સિબલ પરિબળ અત્યારે સાયન્ટિસ્ટ લોકો કહી રહ્યા છે. એના માટે થઈને કેવા પ્રિકોશન લેવા જોઈએ એના ઉપર પણ બહુ કામ થઈ રહ્યું છે. અને દાખલા તરીકે હમણાં બધા જ લોકોને કાર્ડિયાક એરેસ્ટની અંદર કઈ રીતે આપણે છાતીને દબાવવી જોઈએ એના માટેનો ટ્રેનિંગનો ક્રમ ચાલ્યો. બહુ લોકોએ, બહુ ડોક્ટરોએ CPR નો, તો CPR માટે થઈને બહુ લોકોએ ટ્રેનિંગ લીધી. અમે પણ આખું અભિયાન ચલાવ્યું. એવી સ્થિતિમાં કેટલા લોકોના જીવને આપણે બચાવી પણ શકીએ. તો આ બધા ઉપાયથી આપણે ભવિષ્યની અંદર આ પ્રકારના એરેસ્ટની સ્થિતિમાં દર્દીને કઈ રીતે મદદ કરી શકીએ એના માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી તરીકે તમે રહ્યા તો આજે તમે પ્રચારમાં જાઓ છો, તમને કોઈ મોંઘવારી વિશે પૂછે છે? મનસુખભાઈને કોઈ પકડે છે કે બહુ મોંઘવારી છે? અત્યારે દેશની અંદર સૌથી મોંઘવારી દર એ દુનિયાના સાપેક્ષમાં બહુ ઓછો છે. આપણે જે રીતે જીવન જરૂરી ચીજ વસ્તુઓ જનતાને મુહૈયા કરાવી રહ્યા છીએ, દાખલા તરીકે આજે 80 કરોડ લોકોને અનાજ, 5 કિલો અનાજ મુક્ત મળે છે. સગવડતા ઉભી થઈ ગઈ. ક્યારેક ડુંગળીના ભાવ વધ્યા હોય તો અમે એક્સપોર્ટ ઉપર પ્રતિબંધ મૂક્યો હોય અને ખેડૂતોની ડુંગળી સરકારે ખરીદવાની ચાલુ કરી હોય તાકી ઉત્પાદન, માંગ અને પુરવઠાનું બેલેન્સ કરી શકાય અને ક્રાઇસિસની સ્થિતિ ઊભી ન થાય. એટલે હું એટલું ચોક્કસ કહું
કે મોદીજીના શાસનના કાર્યકાળને તમે યુપીએના શાસનના કાર્યકાળ સાથે સરખાવો તો દેશની અંદર મોંઘવારી ખૂબ કંટ્રોલમાં છે. લોકોને જીવન જરૂરી ચીજ વસ્તુઓની વ્યવસ્થા, ફોર એક્ઝામ્પલ કોઈને હાર્ટ એટેક આવ્યો હોય, દેશની અંદર 60 કરોડ લોકોને હેલ્થ સિક્યુરિટી છે. 60 કરોડ લોકોને હેલ્થ સિક્યુરિટી છે. અત્યાર સુધીમાં 6 કરોડ લોકોને લાભ મળ્યો છે. હું મારા પ્રવાસ દરમિયાન જનતાને પૂછું છું કે છે કોઈ આયુષ્યમાન ભારતના લાભાર્થી, એટલે 5-7 લોકો ઊંચો હાથ કરે છે કે હા અમે લાભાર્થી છે. હું પૂછું છું એને કઈ ખર્ચ લાગ્યો તો કે નહીં, ખર્ચ બિલકુલ નહીં લાગ્યો. અમને આવવાનું ટિકિટ ભાડું પણ હોસ્પિટલે આપ્યું. તો એ બધા જ પોતાના જીવનને અંતે તો મોંઘવારી નહીં વધવી જોઈએ અને મોંઘવારીમાંથી લોકોને પોતાના જીવન ધોરણ ઉપર એની નેગેટિવ અસર નહીં થવી જોઈએ. ઉદ્દેશ એ જ હોય છે ને. એ ઉદ્દેશને આપણે સિદ્ધ કરવા માટે સરકારી મદદ અને સહાય એ એને બહુ સારી મદદરૂપ થઈ રહી છે, જેથી કરીને મોંઘવારી અત્યારે બેલેન્સ અને કંટ્રોલમાં છે. છેલ્લો પ્રશ્ન, મનસુખ માંડવિયા માટે આજની તારીખે પડકાર શું છે? મારો સ્વભાવ છે, મને કોઈ ચીજ ક્યારેય પડકારરૂપ લાગતી જ નથી. હું બહુ નાનો હતો અને એક વખત ગામડામાં ભણતો હતો, તો ગામડામાં કથા હોય ઉનાળાની અંદર, ત્યારે કથાની સિઝન હોય તો કથા ચાલતી હોય, એટલે એ વખતે બાળકોનું બટુક ભોજન ફ્રી હોય. બટુક ભોજન હોય બાળકોનું રોજ બપોરે, એટલે અમે સ્કૂલે ભણવા જતા પ્રાથમિક શાળામાં, તો હારી ડીશ લઈને જઈએ. જેવું 12 વાગે સ્કૂલ છૂટે એટલે સીધા અમે જઈએ કથામાં હું થોડો એક વખત વહેલા પહોંચી ગયો, પ્રસાદ ચાલુ થાય એ પહેલા. તો એ વખતે કથાકાર ગીતાનો સાર સમજાવી રહ્યા હતા અને એકાદ એની વાતમાં કહી રહ્યા હતા, કર્મણ્યવાધિકારસ્તેષુ મહાફલેષુ કદાચન. મારા બાલ માનસ ઉપર એ વખતે અસર થયેલી. એ કથાકારે બહુ સારી ભાષામાં, હું તો 6ઠી ધોરણ ભણતો હતો, બહુ સારી ભાષાની અંદર ગીતાનો સાર સમજાવતા કહ્યું હતું કે તારું ફરજ માત્ર કર્મ કરવાની છે, તું નિષ્કામ કર્મ કરતો જા, એટલે રસ્તો ઓટોમેટિક નીકળશે, સમસ્યાનું સમાધાન ઓટોમેટિક થશે. ફળની અપેક્ષા કદી જ ના રાખ. એટલે આજે પણ ત્યારથી આજ સુધી મારા ભાગમાં જે કામ આવ્યું એ કામને કમિટમેન્ટ અને ડેડિકેશન સાથે કરવાનું. એનું ફળ શું મળવાનું છે એની કદી મેં ચિંતા જ નથી કરી. કામ કરતા જાઓ, હાંક મારતો જા, મદદ તૈયાર છે. એવું ગીતાએ કહ્યું હોય, આપણે એવું કહીએ ફલાણાભાઈ સારા માણસ છે, હેમંતભાઈ કહેતો બીજું ના કહેતા હોય, બરાબર કહેતા હશે, એવું આપણે વર્તમાન સમયની અંદર ભરોસો કરીએ છીએ ને. તો ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં કુરુક્ષેત્રના મેદાનની અંદર ગીતાના રૂપમાં કોઈ વાત કહે, એ ગલત કરે ખરા, તો પછી આપણે એને બ્લાઇન્ડલી ફોલો જ કરવાનું હોય. તો મારો સ્વભાવ છે ગીતાના આ વાક્યને બ્લાઇન્ડલી ફોલો કરવાનું. એટલા માટે મને કોઈ ચીજ ક્યારેય પડકારરૂપ લાગતી નથી. જે તમારું થવાનું છે એ નિશ્ચિત છે, જે થઈ રહ્યું છે, થઈ ગયું છે, સારું થયું છે, ભવિષ્યમાં જે થવાનું છે એ સારું થશે. આપણે જે તે સમય અને સ્થિતિ અનુસાર આપણું જ્યાં કર્તવ્ય હોય ત્યાં કમિટમેન્ટ અને દાયિત્વ સાથે કર્તવ્ય અદા કરવાનું, આટલું હું જીવનનો સારના રૂપમાં સમજ્યો છું અને એવી રીતે જીવવાની કોશિશ કરી રહ્યો છું. ચલો, હું તમને તમારી આગળની રાજકીય સફર માટે શુભકામના પાઠવું છું મારા દર્શકો વતીથી. અને સાથે સાથે એક વાત એ પણ કહું છું કે હું સ્ટુડિયોમાં બેઠા બેઠા એવું કહું છું કે નેતાઓ એમ કે બહુ ભપકામાં જીવતા હોય. તમે એવું કહો છો કે તમે ખૂબ ઓછા પ્રચાર ખર્ચમાં તમે આ બધું કરી રહ્યા છો અને મતદારોને સમજાવી રહ્યા છો. તમે કહો છો કે મતદારોમાં પોતાનામાં ઉત્સાહ છે, તમારા કાર્યકરોમાં ઉત્સાહ છે, તો એ ખરેખર એ રાજ્યના લોકોને પણ ગમશે કે હવે કંઈક નવો ચીલો એ ચાતરવાની જરૂર છે. જ્યારે ચૂંટણીઓ ખૂબ મોંઘી થઈ ગઈ છે ત્યારે જનતાએ પણ સમજવાની જરૂર છે, એના કરતાં જાજી નેતાઓએ સમજવાની જરૂર છે. હું માનું છું કે એ બોધ એ તમે તમારા મનમાં લઈને ચાલી રહ્યા છો. હું આપને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. એ સાથે આજે રજા લઉં છું. મહામંથનમાં આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો. ધન્યવાદ.